બાય બાય ગુલાબબેન. બાય બાય કે શિવ પિયાને આદિત બેહી ગયો અંદર ગામ પેલા. ઈ કે મચ્છર કવડે પેલા બેહી જાવ. હા કે હા લે હજી કેતો નહીં. આદિ ને ગુલાબબેન 2 દિવસથી પટાવે છે કે માની જાય કે હવે કહી દે કે હા આવવાનું. ટેકનોલોજી આ. ચાલો આવજો ગુલાબબેન. ચલો મમ્મી જઈએ. ચપ્પલ અહીંયા છે. પપ્પા કેમ ગયા? બાય બાય જાનુ બેન. ચાલો બાય બાય. આવજો આવજો. હા ચલો ઘર તરફ બધું લેવાય ગયું ને આપણે. હા બધું લેવાય ગયું. બધું લેતા છે જો ઘરે આવતા નારે પપ્પા ગયા તા વાડીએ. વાડીએ શું લાવ્યા પપ્પા? ઓહો હો કંટોલ આવી ગયા. વાવ જો ઓર્ગેનિક કંટોલ આવી ગયા અમારા ઘરના. કંટોલ જ બધાને બહુ જ ભાવે. હા મળતા નથી ને તોય ઘણા આવ્યા જો. કંટોલા શાક કેવું ખબર, આટલું ખાઈ ને તો મન ન ભરાય. એટલે જાજુ હોય ને તો જ હું ખાવ, નકર ખાવ જ નહીં. બહુ બધું થાય. હા જો તે ખાય કા ગિરીશ? રાતે ખાય. જો કોણ આવ્યો મારા ઘરે? આવો આવો આવો. હેલો. લંડન થી અહીંયા મળ્યા. કેટલા દિવસ દૂર પડી ગયું દૂર પડી ગયું તું. હાય નિયા હાય આવ્યા. સારું છે ને આવો. કેટલા દિવસ થી મન કે શિવ પાસે જાવ. અમે તો ઉભા ઉભા જાય બપોર પછી આવી અમે આરામથી. પણ રોકાઈ જાવ ને અહીંયા. જો આ લોકો મહેમાન આવી અને આટો મારીને જતા રહ્યા છે, કેમ કે એ લોકો બપોર પછી આવવાના છે. મમ્મી અહીંયા કંટોલા કાપવા માંડ્યા. મમ્મી કા કેટલા કાપવાના? બધાય બધાને શાક જોઈએ એટલા કાપી નાખી. ઠીક. હા હા સારા છે ને? કુણા છે કા? હા કંટોલા એમને જોઈને મોઢામાં પાણી આવી જાય. લીલા છમ છે નહીં? ધોઈ નાખ્યા. ધોઈ નાખ્યા ને? બધું શાક ધોઈ નાખ્યું. હા મસ્ત થઈ ગયા જો કંટોલા. હા અને હું અહીંયા બેઠે બેઠે વિડીયોનું એડિટિંગ કરું છું. તો મમ્મી કેવું કાપી દઉં ને પછી કરી નાખજો શાક ને રોટલી. એટલે ત્યાં સુધીમાં એડિટિંગ થઈ જાય. શિવાંશને આદિક મજા પડી ગઈ. નિયા લોકો છે ને બપોર પછી આવવાના છે અહીંયા રમવા માટે. તો રાત સુધી રોકાશે એટલે એ લોકોની મજા આપણે મજા આવે. જો હું કે હા ઘર સિવાય ક્યાંય ન બોલે. મજા ન આવે આપણને. એમ ન થાય ઘરે આવ્યા ફાઇનલી હવે ગમે એવું થાય. ગમે ત્યાં જાય ને ઘરે આવીએ ત્યારે શાંતિ થાય. આવીને તરત ફટાફટ મેં કચરા પોતા કરી નાખ્યા. મમ્મીએ કપડાં ધોવા ના દીધા મશીનમાં. હજી જો અહીંયા લોન્ડ્રી બીજી બધી બાકી જ છે. એટલે ફટાફટ એક બે કામ પકડી લઈને એટલે થઈ જાય નવરા ફટાફટ. હે ચા પી આવી? ચાલો જો બહુ સવારથી બપોર સુધી વરસાદ આવતો હતો ને તો કપડાનો કાંઈ મેળ નહોતો પડતો. અત્યારે મસ્ત તડકો આવ્યો ને તો કીધું બહાર નાખી દઈએ તો રાત થતાં બધા કપડાં સુકાઈ જાય. 3 થી 4 વોશિંગ લોન્ડ્રી થઈ હતી. હજી એક કરવી પડશે એવું છે. ચાલો કેટલા ઘરે જવાનું છે? એક બે ઘેર લેવાય એટલે લઈ લીધી. ચાલો પછી આવી હતી પાછા દેખું. સારું ચાલો ચા પીવા. ચાલો બધા ગામમાં ચા પીવા. ગાડી પર નાખી શું કાંઈ જાય? લાવ નાખ દો. નાખજો ને એકા નાખજો. ગાડી ઉપર કપડાં હોકાઈ જો. જો લેસ્ટર થી જેક થી મહેમાન આવી ગયા ને આ નિરાલી ઉમેશભાઈ. તો ઉમેશભાઈ ની આ બે બહેનો લઈને આવ્યા છે અમારા ગામમાં. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. હજુ મહેમાન થઈ ગયું આખું ઘર અમારું. મહેમાન બાય આવી ગયા. બા સારું છે ને? જય શ્રી કૃષ્ણ. બાન શીખવાડી દીધું છે હવે જો. સારું છે ને? બાને હમ ફોન કરો ને બા જય શ્રી કૃષ્ણ કરે. જય શ્રી કૃષ્ણ કરે. જો નિરાલી ઇન્વિટેશન અત્યારથી આપી દે મમ્મીને કે નેક્સ્ટ યર આવો એમ. બે વાર હા લંડન. એક વાર લંડન એમ એક લેસ્ટર આવી ગયા. હવે સુરત જ થઈ ગયું છે. હા એમ કહો તો મજા આવે. કા બાય. બધા મોઢા ખીલી ગયા જો છોકરાઓના ફ્રેન્ડ આવ્યા ને એટલે.
आज તમે આવજો કુબડે चलो आज सुबह से नहीं पर दोपहर से ना थोड़े रेस्ट मोड में ही थे तो किसी ने मूड ही नहीं बना था बनाने का नहीं रेस्ट हो गया प्रॉपर हाँ आज तो रेस्ट ही पूरा दिन किया है ऐसा लग रहा है क्योंकि थकावट तो नहीं थी वैसा वेदर ऐसा था और बारिश वाला वैसा था तो थोड़ा सो के रेस्ट कर लिया क्योंकि अभी फिर से हमारी जर्नी स्टार्ट होगी और आप दवाई लेके क्यों बैठे हैं वो आप तुमने वो कपड़ा बैग में से निकाली तो फिर मुझे दी वो अच्छा मेरी वो गई तो वॉमिटिंग डायरिया उसकी है हाँ सब मिक्स हो गए थे इसीलिए और इन लोगों को तो हिचके में ही मजा आ रहा है और पापा फिर से आज पापा पूरा दिन सब्जियां ही घर पे लेते आए हुए हैं तो अभी दिखाती हूँ क्या क्या लेके आए हैं मेन तो वो दिखाती हूँ आज तो मम्मी एक डिफरेंट જ બનાવ્યો શું બનાવ્યું મમ્મી આ ગોળિયા ગુંદા બનાવી ને હા અને પછી હવે આટલું બનાવ્યું આથણું બનાવવાનું ગુંદાનું હા થોડી કાઢી નાખી પછી મૂકવી નાખી હા 5 મિનિટ પલાળ્યા હતા હા પછી ઓલું કો બેવ પલાળ્યા હતા પહેલા હા પહેલા પલાળ્યા હતા હા પલાળે રાખા ઠીક ખાટા પાણીના ઠીક હા હા એ બોળો તૈયાર છે હા જો અહીંયા મસ્ત તૈયાર થઈ ગયા છે અથાણા ગુંદાનું અથાણું બનાવે છે મમ્મી પૂજા થઈ ગયા સરસ નહીં હા સબ કડક હોય એ ખાટા પાણી હોય ને એટલે કડક લાગે હા હા આમાં નાખી બહુ મેથીનો હમ વઘારેલો તાજું આથણું થઈ ગયું કા થઈ જાય હા આ આથણું મમ્મીનું છે ને હા એટલું સરસ રહે ને બગડે જ નહીં બગડાટી મારા હાથનું ન બગડે સારું જો ભાઈ ગુડ મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે અને છે ને કપડાં અહીંયા સુક્યા હોય ને તો કેટલી વાર આપણે પાછા લઈએ નાખીએ એવું કરીએ ને ત્યારે ચોમાસામાં સુકાય છે તો અત્યારે સવારમાં જે છે ને બધા કપડાં લઈ લીધા છે ને અંદર જો આપણો દેશી જુગાડ કરી નાખ્યો છે બધા ખાટલા ઉપર પાથરી દીધા છે મમ્મી કે આવી રીતના પાથરી દે ને પંખો ચાલુ કરી દે તો સુકાઈ જાય અડધા કપડાં અહીંયા છે ને અડધા કપડાં ગિરીશની લોકો સૂતા છે ને એ રૂમમાં છે તો એ સુકાય ને તો પછી નવી લોન્ડ્રી જે થાય છે ને એ સુકાવા નહીં આવે કેમ કે આવતીકાલે જવાનું છે દ્વારકા તો અત્યારથી બધું ધીમે ધીમે પેકિંગ ને સોર્ટ આઉટ કરીએ ને ત્યારે રાત સુધીમાં બધું થઈ જાય ચાલો બતાવી દો અહીંયા જો શિવ આદિ ગિરીશ સુઈ ગયા છો થોડા જાગે છે સૂતા છે ગુડ મોર્નિંગ અને આપણું જે સવારનું કામ હોય ને કચરા પોતાનું એ કરી નાખીએ મમ્મી થોડા ઘણા વાસણ છે એ કરી નાખે છે એટલે ફટાફટ રેડી થઈ જાય શિવાદી જાગી ગયા અને શિવાદી તમારા બેમને માખણ જે આવે ને ઇન્ડિયન બટર ઈને ભાખરી ખાવા છે બ્રેકફાસ્ટમાં ચાલો તો મમ્મી પપ્પા બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે નાસ્તો કરવા સવારનો ભાખરી ને માખણ હમણાં જ મમ્મીએ તાજું કાઢ્યું માખણ ઇનસાઇડ કમ જા જલ્દી જલ્દી બે જાઓ ચાલો જો અત્યારે બા શિવન શીખવાડે માખણ કેમ ખવાય જો ટેસ્ટ કર્યું છું પહેલા એ મેલ્ટ થાય ફટાફટ ખાવા માંડવાનું હોય તાજું તાજું બટર ને ભાખરી પપ્પાને ગાંઠિયા ભાખરી નથી ખાવાની પપ્પા ગુંદીને ગાંઠિયા हो गया ब्रेकफास्ट गिरीश जी हो गया क्या खाया मक्खन और भाखरी तो यहाँ पे मिलेगा ये चाय पिया भाखरी मक्खन खावा ત્યાં તો અવાજ આવતો નહોતો બહુ પંખાનો અવાજ આવતો હતો ને એટલે મેં કાંઈ બહુ વિડીયો શૂટ નહોતો કર્યો કિચનમાં તો ભાખરી ને ચા ને બધું ખવાઈ ગયો હવે લંડન જઈને તો કાંઈ મળશે ને અમે યુકે જઈને यहाँ तो इंग्लिश बटर મળશે इंडियन बटर હા એ વાત સાચી શિવ તને ભાવ્યું હતું બટર કેવું લાગ્યું ઇન્ડિયા લંડન જેવું આઈ મીન યુકે જેવું કે પછી થોડુંક ઓલું પ્લેન હતું પણ હજી ભાઈ હજી ભાવ્યું ગુડ તો હવે આપણે શું પ્લાન છે કાલથી કાલથી છે દ્વારકા સાઈડ જવાનો દ્વારકા નાગેશ્વરમ બેટ દ્વારકા હા જે આજુબાજુ જે કંઈ છે હમ. પ્લેસ જોઈશું પછી આપણે જઈશું હા ઘણી રેકમેન્ડ આવી છે કે આ જગ્યાએ જાઓ આ જગ્યાએ જાઓ તો બહુ બધી જગ્યાએ જવાના છે થેન્ક યુ સો મચ ના હતું દ્વારકા બેટ દ્વારકા અને નાગેશ્વર હા. 3 તો ફિક્સ છે હા કેમ કે જો ત્રીજી જ્યોતિર્લિંગ છે ને હા, એટલે ત્યાં તો જવાના જ હતા એટલે આટલું તો ફિક્સ છે બીજું એવું સરસ મજાનું હોય જ્યાં છોકરાઓને ને અમને બધાને મજા આવે હોય તો જણાવો કોમેન્ટમાં તો ત્યાં પણ અમે જઈએ ઘણા કીધું છે ઓલું સુદર્શન પોઈન્ટ બેટ દ્વારકામાં છે એવું તો ત્યાં જવાનું હા બેટ દ્વારકા જઈશું અહીંયા આટો મારશું છોકરાઓ માટે આમ ખાલી આમ ઓલું બીચ ઉપર ને એવું બધું છે ક્યાંક ઓકે હા તે જઈશું એક નાઈટ રોકાવાનું છે ક્યાં બેટ દ્વારકા ને રોકાવાનું તો? દ્વારકા હા દ્વારકા Where are we going? દ્વારકા What's that? tomorrow. કાલે નહોતો તું જોતો કૃષ્ણ ભગવાનનું બધું નહોતો જોતો ગઈકાલે ત્યાં
ઓકે. બે દ્વારકા કૃષ્ણ ભગવાન રહેતા હતા હા અને પછી આ દ્વારકામાં એનું મંદિર છે. હા ત્યાં જવાના છે આદિ બે. દ્વારકા દ્વારકા વસ્તા કાલે જ જોતો તો આખો વિડીયો ને બધું ભૂલી ગયો તો વિષ્ણુ ભગવાન બધું અંડર વોટરનું એ અંડર વોટરનું ચાલુ થઈ ગયું નથી થયું. ઓ ગોડ એ તો મેન જોવું તું AI થી ને એટલું ફાઇન બધું બતાવે છે પણ ત્યાં ચાલુ નથી થયું અનફોર્ચ્યુનેટલી નહીં તો બધું જોતે અમે લોકો કા હોપફુલી નેક્સ્ટ ટાઈમ એ સબમરીનમાં ખબર નહીં ક્યારે ચાલુ થાય બધું. તો એક નાઇટ રહેવાનું બે જોઈએ ત્યાં જઈ લાગશે તો બે રહી જઈશું નકર એકમાં પતી જ ગઈ હોય છે તો નીકળી જઈશું એ પ્રમાણે. શું લઈ આવ્યા પપ્પા બુદ્ધિ દૂધી ઓર્ગેનિક ઓર્ગેનિક આખરની આવી. આપણી વાડીની છે હા હા બીજું જો તાજી વસ્તુ જોતી નહીં આવી ગઈ. વાસેટીની ભાજી, વાવ ફાઇનલી મળી ગઈ વાસેટીના ફૂલ. હા પણ આટલે નહીં થાય પપ્પા બધી મળે મળે. મળે હા આ વખતે તો ઓછી છે નહીં તો લાસ્ટ ટાઈમ તો કેટલી બધી મળી હતી ને તો મેન મમ્મીએ મસ્ત વિડીયો બનાવ્યો હતો જંગલોમાં જ બધી ઓછી છે. હા જો ને હમ. આ બપોર સાંજ આટલી થઈ જાય. હા હા ત્યારે આપણે જાહું લેવા હા જો વાસેટીની ભાજી કોણે કોણે ખાધી છે જણાવો અને સુગંધ છે ને ઓલી રાતરાણી જેવી આવે જો સૂંઘો તો એવું છે? હા ને? હે ને આદિ સ્મેલ કરતો આવે છે ને રાતરાણી જેવી દિવ્યાને ન ખબર હોય તો આની ભાજીનું શાક છે ને 2-3 વર્ષ પહેલાં અમે લોકો આવ્યા હતા ને તો મેન મારા સાસુએ બનાવી હતી જોડે તો એ એટલો વિડીયો વાયરલ ગયો હતો ને કે જે હોય ને બધા કહેતા હતા તો વાસેટીની ભાજી બનાવી બેન છો ને મમ્મી જ્યાં મળે ને કોઈ બી ત્યાં તો આ વખતે અમે લોકો પાછા બનાવવાના છે વાસેટીની ભાજી આ પંજાબી સ્ટાઇલમાં શાક બને બહુ જ યમી બને તો આટલા જ છે ફૂલ અત્યારે હું ને મમ્મીને અમે લોકો જવાના છે એક રિલેટિવને ત્યાં એ લોકોને ત્યાં ઉગે છે એણે કીધું ચા પી જાઓ ને લઈ જાઓ ભાજી તો અમે લોકો જવાના જ ત્યાં જમી લીધું હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મેં તો ભાખરીનું શાક ખાઈ લીધું ભાખરીને ચા ખાઈ લીધું આજથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે હા શ્રાવણ મહિનો ચાલુ થાય છે ચાલુ થાય ને? હા સોમવાર રહેવાના સોમવાર રહેવાના ને આજ તો શુક્રવાર છે હા વાસેટીની ભાજી લેવા જવાના ને હા જવું તો બે આપણે બે જાઓ હા બનાવીશું તો રાતે બનાવ રાતે સાંજે બનાવીશું. પુરુષ આજે શ્રાવણ મહિનો પહેલો સોમવાર પહેલો દિવસ ના આજે ક્યાંથી છીએ? આજથી આજે ચાલુ છે? થાય છે તો એવું જો ચાલે, Google 25 કરો. જુલાઈથી ચાલુ થઈ ગયું. મને ખબર. આઈ થિંક સો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો ને પપ્પા હા આજથી ચાલુ થઈ ગયો પપ્પા આજ તો નાઈ ધોઈને વહેલા મંદિરે જઈએ એવા જો હમણાં આપણે બધાય જઈએ નાઈ ધોઈને મંદિરે દર્શન કરી આવીએ તો નાગેશ્વરમાં બહુ ટ્રાફિક છે. ના હા શ્રાવણ મહિનો. કાંઈ વાંધો નહીં. કોઈને ઓળખાણ હોય ને તો જણાવો ડાયરેક્ટ અમને લઈ જાય હા હું તો તમારા નાખો એટલી બધી કાપી કાઢી. હા હા એટલે હોય પણ આમ બહુ ન હોય એમ. હવે સોમવાર વધારે હોય આપણે શનિ રવિ જવાનું. હા શનિ રવિ જાશું એટલે ઓછી રહેશે કાલે વહેલા નીકળીએ કેટલા વાગે નીકળીએ? કેટલા વાગે? કેમ કે 5-5.5 કલાકનો રસ્તો હતો. દાદા દૂધી લાવીને એનાથી રમવા માંડ્યો જો આદિ લાવ ફ્રીજમાં મૂકવાનું હોય ચલો લાવ. એ પ્લાન કરવાનો. પછી મૂકી દેજો ને અહીંયા આપણે ચલો પોતા કરી નાખીએ હે આ બપોર બીજીનું શાક બનાવે. દૂધીનું શાક બપોરે મસ્ત રસાવાળું બાજરાના રોટલા. બાજરાના રોટલા ને દૂધીનું શાક મસ્ત આ તાજી દૂધી હોય ને એનો ટેસ્ટ જ ડિફરન્ટ હોય ખાવા લોકો આવશે આ મૂકે. હા આપણે રેકડીમાં જ લઈએ ને હા. માર્કેટમાંથી રોજ આજ બપોર. હા અલગ આવે ને ઈ તો 15 દીએ રખડતી હોય. આ 15 દીએ ન મુકાય. હા હા એ લોકો શું કરે ખબર એટલું જૂઠું રાખે હા જૂઠું જરા હુકાઈને લાઈટનું કાઢી નાખે પાછું એટલું હુકાઈને લાઈટનું કાઢી નાખે ઈ દૂધી તમને તાજી ને તાજી લાગે. ઠીક એવું હા હા જો કામ પૂરું થઈ જાય ને એટલે બધાને રમત સૂઝે છે આપણે છે ને યુકે થી રમત લઈને આવ્યા હતા ગેમ રેડ ટુ રેડ ડબલ પોઈન્ટ. તો શિવાંશ આદિ ડેડી અને બા ચારેય રમે છે પપ્પા તમે રમવા માંડો અરે નહીં હો કા રમો આવું નાના હતા તું બહુ રમ્યા. એવું છે આવું ન રેમા હોય આવું ન હોય ને અમે કામ અંબે એવું અમારે રૂલ છે ગમે ઈ નવી ગેમ આવે ને એટલે પેલા ગિરીશ રમી લે પછી છોકરા રમે એવું છે એ કે આમ નાના હતા તે નહોતા રમ્યા એટલે ઈ રમી લે પેલા તમે માંગો એટલા મમ્મી એટલા નજીક થી રમે ચીટિંગ કરે આદિ બા ચીટિંગ કરે જો ચીટર બા ના પાડે
1 રૂપિયો આપશે કે બરોબર 100 રૂપિયા છે. હા 1 પાઉન્ડ કહેવાય પાઉન્ડ ચલો હું બધા એક સાથે થ્રો કરવાનો ઓકે જોઈએ કેટલા જાય છે એકઈ નહીં જાય જોયું આદિ હમણાં ટ્રાય કરી લીધું એકઈ નહોતું જતું હા હા તો અહીંયા ગિરીશ એક કમેન્ટ વાંચતા હતા શું હતી ગિરીશ કોની હતી અમ્મી 0201 કરીને આઈડી છે એમ કહે છે દ્વારકા આવો તો અમારા ઘરે આવજો અને પટેલ સમાજમાં રોકાજો પટેલ સમાજનો અત્યારે રિનોવેશન ચાલે છે મેં ઇન્ક્વાયરી કરી તો અત્યારે એ બંધ છે હા અનફોર્ચ્યુનેટલી બહુ કમેન્ટ હતી અને બહુ ડીએમ આવ્યા હતા કે પટેલ સમાજ બેસ્ટ છે અમે ત્યાં જ રોકાવાના હતા પણ રિનોવેશન ચાલે છે એટલે હવે કોઈ બીજું સજેશન આપો આજના વિડીયોમાં કાલ નીકળવાના છે ને તો અત્યાર સુધીમાં જો રાત સુધીમાં મળી જાય ને તો બેટર હે ને હા તો અમે લોકો એ રીતે ટ્રાય કરશું બુક કરવાની અને દર્શન માટે કંઈ કોન્ટેક્ટ આતે કંઈ હોય ને તો કે જો જયદીપ લોકો ગયા હતા ને ત્યારે કોઈ અમારા આપણા સબસ્ક્રાઈબર વ્યુઅર્સ જ હતા યુટ્યુબ ફેમિલીના કે કીધેલું હતું અને લઈ પણ ગયેલા દર્શન કરવા બટ અનફોર્ચ્યુનેટલી એનું જે ઈમેલ આવે ને એ લોસ થઈ ગયો છે અને એની પાસે નંબર છે નહીં હવે ટ્રાય કરે છે ફાઇન્ડ આઉટ કરવાની જયદીપ મળી જશે ને તો વાંધો નથી પણ ના મળે ને કોઈને ખબર હોય તો એ પણ જણાવો એમ તો કોઈની કમેન્ટ હતી કે સોમનાથ સેકન્ડ જ્યોતિર્લિંગ નથી કે પહેલી છે પણ અમે લોકો અમારા લોકો માટે સેકન્ડ છે અમે એટલે એ પ્રમાણે અમે કરી હમ આ વર્ષે જો આપણે પ્રયાગ પેલો કુંભ મેળો હતો ને ત્યારે પ્રયાગરાજનો અને હવે સોમનાથ અને ત્રીજો અમે કરશું નાગેશ્વર એટલે એ રીતે અમે લોકો કહીએ એટલે છીએ અમારા માટે સોમનાથ થી બીજી હતી પણ આમ તો અમને ખબર છે પહેલી છે આ દુનિયાની હા જ્યોતિર્લિંગ હા એટલે હવે અમારા માટે જે છે ને તે ત્રીજી નાગેશ્વર જ્યોતિર્લિંગ થવાની છે આમ કેટલામી છે નહીં ખબર કેટલામી છે એટલે નાગેશ્વરમ હા એ મને નથી ખ્યાલ આજે કાલે કેટલા વાગે ઉઠવાનું છે 5 વાગે તો નીકળી જવાનું છે 4:30 5 વાગે ત્યારે આપણે પહોંચી રહીશું એટલે 3 આરતીમાં. વાગે આપણે જાગવાનું છે હમ. હા ઊંઘવાનું જ નહીં એવું તો કરી ગાડીમાં જ સુઈ જશું ગાડીમાં સુઈ જાજે તારે તે જ કરવાનું હોય ને હું એમ કહું છું અહીંથી જઈએ ને તો સીધા બેટ દ્વારકા જતા રહીએ ઓકે બેટ દ્વારકા બધું પતાવી દઈએ સાંજ સુધીમાં રાત્રે સ્ટે કરી નાખીએ દ્વારકા હોટલમાં સવારે દર્શન કરશું દ્વારકાના પછી જઈશું નાગેશ્વરમ જ્યોતિર્લિંગ દર્શન માટે અને પછી વધે એ પ્રમાણે બધા બાકીનું જઈશું ઓકે મેપમાં જોયું કઈ રીતનું છે એ પ્રમાણે કરીએ ને ટાઈમિંગ છે 3 થી 9 નો હમ અને દ્વારકાનો ટાઈમ છે 5 થી 9 નો ઓકે તો આપણે માન કે 1-2 વાગે પહોંચીએ તો સીધા બેટ દ્વારકા 3 વાગે ટાઈમિંગમાં જતા રહીએ ઓકે આ તેવું તો કરીએ એ આઈલેન્ડ વાળો એટલું પતી જાય તો પાછા રિટર્નમાં પછી એટલામાં ને એટલામાં રહી જાય હમ હા તો એ રીતે પ્લાન કરીએ હા એટલે સીધા અહીંથી જઈએ ને તો સીધા બેટ દ્વારકા હમ પહેલા એ પતાવી દઈએ ઓકે પછી બીજા દાડે સવારે એ પ્રમાણે જો અત્યારે આપણને યુકે ક્યારે યાદ આવે આટલા મચ્છર કરડે આવું ને થઈ ગયું છે ત્યારે ઓ માય થઈ ગોડ ગયું છે. સાચું અહીંયા થઈ ગયું છે યાર મચ્છરનો જ બહુ ત્રાસ છે કે આ મચ્છર ન હોય ને તો અહીંયા રહેવાની એટલી મજા આવે ને બહુ જ મચ્છર કરડે છે ઉજવાડી મચ્છર દીધા એમાં મને સ્ટીક બી બહુ પડ્યા મચ્છર ને માખી ના હોય ને તો બહુ મજા આવે હે ને માખી તો સ્ટીલ ઓકે કરડે તો નહીં પણ આ મચ્છર બહુ કરડે છે શિવાંશનો તો આખો પગ જો તો ખરો બિચારાનો કાલનો એ ઘસે છે એનો એ બરાબર અને મને જો આવ્યો તને તું તો એન્ટીબોડી થઈ ગયો આદિ હવે તને કઈ નહીં થાય કાલનો આને ભાવે. બધી થઈ ગયા હા ઈમચા ઓ માય ગોડ આમ જાણે અછબડા નીકળ્યા હોય ને એમ થઈ ગયું બધાને બધા પોતપોતાના બતાડવા માંડ્યા એમાં મારો તો વારો જ ન આવે બધાનું સાંભળવાનું જ રહેવાનું તારે તારું ક્યાં છે નથી ક્યાંય નથી હું બધે એડજસ્ટ થઈ જાઉં છું જો નાગેશ્વર જ્યોતિર્લિંગનો ટાઈમિંગ છે સવારે 6 થી રાતના 9 વાગ્યા સુધી તો ચલો વિડીયોને એન્ડ અહીંયા જ આપણે કરી દઈએ અને બધાને શ્રાવણ મહિનાની બહુ 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 બધી શુભકામનાઓ બધાની ઈચ્છા પૂરી થાય બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી શુભેચ્છાઓ આજે જવાના છે મંદિર અમારા ગામના મંદિરમાં તો એ આવશે હવે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે આજના રાતના વિડીયોમાં તો બધાને હેપી શ્રાવણ મહિનો હેપી શ્રાવણ મહિનો હેપી શ્રાવણ માસ હેપી શ્રાવણ માસ હર હર મહાદેવ બધાને હર હર મહાદેવ આજે કેટલું લકી ગઈકાલે જ હજી અમે લોકોએ જે છે ને સોમનાથના દર્શન કર્યા હતા આજે બહુ બધા મારી પાસે ફોટોસ ને બધું છે મસ્ત બીજું બધાને એક રિક્વેસ્ટ છે કે વ્યૂ તો તમે લોકો બધા કરો છો વિડીયો અમારા પણ સબસ્ક્રાઇબ ન કરતા તો પ્લીઝ અમારી ચેનલને મેક્સિમમ સબસ્ક્રાઇબ કરો તો અમારો ટાર્ગેટ 150 નો છે એ જલ્દી પૂરો થઈ જાય તો 150 નો ટાર્ગેટ હા. પૂરો થઈ જાય તો તમે શું આપશો કાંઈ નહીં બધાને થેન્ક યુ કહીશું અમારે આવું થોડી ચાલે
ના ના કરી દો ફટાફટ કરી દો સબસ્ક્રાઇબ કરી દો શ્રાવણ ફટાફટ મહિનો ચાલે છે કરી દો બધા હા. એટલે અમારો ટાર્ગેટ 150 થઈ જાય UK જાય પહેલા હા યુકે જાય એ પહેલા કરવો છે એટલે ગામડાના વિડીયો તો તમને લોકોને ગમે જ છે તો પછી ફટાફટ કરી દો હા. તમને મજા અમને મજા ચલો તમે બાય લોકો બધા વ્યૂ તો કરો છો પણ સબસ્ક્રાઇબ પણ કરી દો સાથે. હા આજે હવે પછી બહુ બધા મસ્ત વિડીયો આગળ આવતા રહેશે તો એ જોયા કરો અને સપોર્ટ આપો જ છો એ રીતે આપ્યા કરો અને વધારે ને વધારે સપોર્ટ આપો બાય બાય.